સરથાણામાં ઇલેક્ટ્રિકલ વેપારીએ પાર્ટ ટાઈમ જોબમાં 3 કલાકમાં ₹6,650ની કમાણીની લાલચમાં 57.57 લાખની રકમ ગુમાવી છે. વેપારીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય છતાં આવી ટોળકીની વાતમાં આવી ગયો હતો. પકડાયેલા શખ્સના બેંક ખાતામાં વેપારીની રકમ જમા થઈ હતી. 16મી ઓગસ્ટે ટેલિગ્રામ પરથી વેપારીને મેસેજ આવ્યો હતો, જેમાં અનુસરિયા તરીકે ઓળખાણ પણ આપી હતી. પછી વેપારીને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી, જેમાં 1 કલાકથી લઈ 3 કલાકમાં 1550ની ₹4,650 આપવાની લાલચ આપી હતી. અભિનયાએ વેપારીને વાત કરી કે હું કંપનીને છેલ્લા 7 મહિનાથી કામ કરું છું અને મારી સાથે હાલમાં 50નો સ્ટાફ છે અને રોજ હું ઇવેન્ટ કરું છું અને સાથે 50 સ્ટાફને ટ્રેનિંગ આપું છું, જેની સેલેરી 19 થી 21 હજાર સુધી આપું છું. વેપારીના વોલેટમાં ઠગ ટોળકીએ લાખોની રકમ જમા થઈ હોવાની વાત કરી હતી. ટાસ્કના નામે 16મી ઓગસ્ટ 24 થી 29મી ઓગસ્ટ સુધી 24 સુધીમાં 14 દિવસમાં 57.57 લાખની રકમ પડાવ્યા હતા. 10,000માં ખાતું ભાડે અપાયું હતું. આ ગુનામાં અમદાવાદના ઇલેક્ટ્રિશિયન સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે, જેનું નામ સજ્જાદલ ગુલખાન અને મુસ્તાક ગુલખાન પઠાન, ઉંમર 22 વર્ષ. તે અમદાવાદમાં સરખેજ રોડ પર રોહિલ પાર્ક સોસાયટીમાં રહે છે અને મૂળ બનાસકાંઠાના ઈડર ખાતે મોટા કસ્બામાં રહે છે. આરોપીનું ખાતું IDFC ફર્સ્ટ બેંકમાં છે. ઇલેક્ટ્રિશિયનને 10,000માં ખાતું ભાડે આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.